હાય સ્ટુડન્ટ્સ, આજે તમને બધાને એકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક્સ આ બંને માટેની જોરદાર વસ્તુ શીખવાડવા જઈ રહ્યો છું, જેનાથી તમે પ્લાનિંગ સાથે કામ કરી શકો અને મારા YouTube ચેનલના લેક્ચર માટે તૈયાર થઈ જાઓ. એડવાન્સમાં 23 તારીખે એકાઉન્ટનો લેક્ચર અને 30 તારીખે સ્ટેટનો લેક્ચર આવવાનો છે. તૈયાર રહેજો. પણ એની પહેલા તમારે મેન્ટલી પ્રિપેર થવાનું છે પ્લાનિંગ સાથે, કેમ કે એ લેક્ચરમાં જે સમજાઈ રહ્યો છું એ ધ્યાનમાં ન લઈને એમાં જે દાખલાઓ કરાઈ રહ્યો છું, પ્રેક્ટિસ કરાઈ રહ્યો છું, એની પર તમારે ધ્યાન આપવાનું. તમે વિચારશો યાર એક 23 તારીખે અને બીજું 30 તારીખે આટલો મોટો ડિફરન્સ કેમ? એટલા માટે કે 23 તારીખે તમે લેક્ચર જુઓ, એને સમજો અને એની પ્રેક્ટિસ કરો. એના માટે 7 દિવસ એટલે એકાઉન્ટ ક્લિયર. એના પછીના 31 તારીખ, ધારો કે 30 તારીખે તમે કામ કરો, 30 તારીખથી તમે બધી વસ્તુ સમજો, પછીના 7 દિવસ એની પ્રેક્ટિસ કરો એટલે સ્ટેટ ક્લિયર. પછી તમને ટાઈમ જોઈશે બીજા વિષય કરવા, બીજા વિષય બી થઈ જશે. હવે પ્લાનિંગની વાત કરીએ. જોરદાર સ્ટુડન્ટ્સ, બહુ ઓછી મહેનતે સારા માર્ક્સ લાવી શકાય એમ છે. વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી માં 4 પ્રશ્નો લખવાના છે. હવે 4 પ્રશ્નો કયા લખશો? આ એકાઉન્ટની અંદર જો વાત કરીએ તો 31, 32, 33, 34, 35, 36 આ 4 ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય. હવે તમે મારી વાત માનો તો 31મો જે પ્રશ્ન છે, પહેલું ચેપ્ટર ભાગીદારોનો વિષય કરે છે. એમાં 11 પ્રકારના પ્રશ્નો આવે, 11 માંથી એક જ પૂછાય. ઠીક છે, અત્યાર સુધી મેં ક્યાં જુદું પૂછાયું નથી. હવે 11 આવે એટલે કામ થઈ ગયું અને તમે 11 માં પ્રેક્ટિસ કરી જશો. અમુક છોકરાઓ કે સાહેબ ના યાર એ 11 માંથી અમુકમાં મજા નથી આવતી. કઈ વાંધો નહીં, બીજામાંથી કરી જ શકાય એમ છે. પણ છતાં જો મારી વાત માનો તો એને ન છોડાય. પછી આ છે જેમાં ત્યાગ અને લાભનું પ્રમાણ પૂછાય. અહીંયા ત્યાગ અને લાભના પ્રમાણની ગણતરી કરવાની હોય, સિમ્પલ. આ તો ના જ છોડાય. તો બે તો પ્રશ્નો થઈ ગયા. વાત આવી વિસર્જન અને ડિબેન્ચર. સ્ટુડન્ટ્સ, તમારામાંથી જો કોઈને કોન્ફિડન્સ હોય કે ના મને તો ડિબેન્ચર 100% આવે તો બે ભાગ ફિક્સ થઈ ગયા. બાકીના બે કોઈ પણ એટેન્ડ કરો, પ્રોબ્લેમ નથી. પણ હું જાણું છું ત્યાં સુધી, જ્યાં સુધી મારો એક્સપિરિયન્સ છે ત્યાં સુધી આ બેમાંથી કોઈ એક અને આ બે કમ્પલસરી કરવા જોઈએ. હવે એને તમારે જોવા હોય, સમજવા હોય તો 23 તારીખના લેક્ચરની રાહ જુઓ, આવી જશે બધું. એ લેક્ચરમાં આ ચેપ્ટરમાંથી જેટલું ભણાવ કરી નાખ બોસ, આ 4 બોર્ડની એક્ઝામમાં મસ્ત એટેન્ડ કરી શકશો, ગેરંટી આપું છું. આગળ વિભાગ ડી માં કોઈ પણ 3 કરવાના છે. હવે આની અંદર આ બે તો ના છોડાય. પાઘડી, બે દાખલા પાઘડીના ક્યારે ના છોડાય. જો પાઘડી છોડવાનું વિચાર્યું તો એકાઉન્ટ છોડી દેવું જોઈએ ભાઈ. તો આ પાઘડીના બે પ્રશ્નો 3 ગણવાના છે, એમાંથી બે તો થઈ ગયા. હવે વાત એ સાહેબ આ વિશ્લેષણ, સમાન માપનું પત્રક અને તુલનાત્મક પત્રક. સ્ટુડન્ટ્સ એવું વિચારે સાહેબ આ ઈઝી છે, આ જ કરવું જોઈએ, પણ ના સ્ટુડન્ટ્સ ના. હું થોડુંક અલગ વિચારું. ગુણોત્તર જે ચેપ્ટર 40 નંબરનો પ્રશ્ન પૂછાય છે, ગુણોત્તર. એ ગુણોત્તર પર ધ્યાન આપવું જોઈએ. ચલો બધું ધ્યાન ના આપો તો કઈ નહીં, મારા લેક્ચરની અંદર જે વસ્તુ હું સમજાવું છું ગુણોત્તરમાં એટલું કરી નાખો બસ, બીજું ના કરતા. તમને એવું લાગે એક્ઝામમાં કે પાઘડીના બે પ્રશ્નો અને ગુણોત્તર આવડે છે તો આ 3 એટેન્ડ કરવાના, તમારું સરળતાથી પતી જશે. કારણ કે આ જે સમ છે ને, આ જે દાખલો છે એ તમારો ટાઈમ લઈ લે છે અને ટાઈમ બહુ મહત્વનો છે એક્ઝામ. ટાઈમ બચાવવો હોય તો આને ન કરીને આ 3 કરવા જોઈએ. હું તો આ પણ નથી છોડાવતો. રોકડ પ્રવાહ પૂછાય. પણ હા સ્ટુડન્ટ, જેટલું લેક્ચરમાં ભણાવ્યું છે ને એટલું જોઈ લો અને પછી એક્ઝામમાં ઓપ્શન કાઢજો. અત્યારથી ઓપ્શન ના કાઢતા, બસ આટલું જ કહેવું. પણ હા, પ્રયત્ન કરજો કે પાઘડીના 2 અને ગુણોત્તરનો એક પ્રશ્ન તમે કરી શકો, જેથી સરળતાથી ઓછા સમયમાં વિભાગ ડી પતી જાય. હવે વિભાગ ઈ ની વાત કરીએ, 3 પ્રશ્નો કરવાના છે. પ્રવેશ, નિવૃત્તિ અને શેરમૂડી. તો પ્રવેશના 2, નિવૃત્તિનો 1, શેરમૂડીના 2, આ 5 માંથી કોઈ પણ 3 લખવાના. સ્ટુડન્ટ્સ, જો કમલ સરની વાત માનો તો શેરમૂડી ક્યારે છોડાય નહીં. જો 100% શેરમૂડીની મહેનત કરીને જાઓ તો બંને દાખલા ગણવા જોઈએ. કારણ કે ઓછા સમયમાં દાખલામાં માર્ક્સ મળતા હોય તો શેરમૂડી. આ 3 તો વાર્ષિક હિસાબો જેવા, સમય વધારે લેશે જો પ્રેક્ટિસ નહીં હોય. જેની પ્રેક્ટિસ છે એના વાંધો નથી, પણ છતાં જેની પ્રેક્ટિસ આમાં હશે એના કરતાં તો સમય આમાં વધારે જવાનો જ છે. અહીંયા ઓછા સમયમાં દાખલા થઈ જાય છે તો આ 2 દાખલા ન છોડવા જોઈએ. પણ છતાં જો છોડવા સિવાય ઓપ્શન ના હોય તો સ્ટુડન્ટ્સ પ્રવેશના 2 પ્રશ્નોમાંથી એક કરી શકાય એવું હોય જ છે. નિવૃત્તિ, પ્રવેશ, નિવૃત્તિ અને શેરમૂડીનો 1. તો 3 પ્રશ્નો તમે એટેન્ડ કરી શકો, બધામાંથી એક. પણ મારા પ્રમાણે શું કરવું જોઈએ? બંને શેરમૂડી કરવા જ જોઈએ અને
આ ત્રણમાંથી એક્ઝામમાં જે સરળતાથી થઈ શકતો હોય એવું ખબર પડે એ કરવું જોઈએ, બાકી તમારી મરજી. આના માટે રેગ્યુલર લેક્ચર્સ મારા YouTube પર આવેલા છે, શાંતિથી જુઓ અને સમજી લો, પ્રોબ્લેમ નહીં થાય સ્ટુડન્ટ્સ. આગળ વાત કરીએ વિભાગ F માં. આ તો કમ્પલસરી છે, મારા હાથમાં તો છે. કંપનીના વાર્ષિક હિસાબો બહુ જ મહેનત કરવાની જરૂર નથી, ઓછા સમયમાં થઈ જશે. એ પણ મારા YouTube ના લેક્ચર્સ અવેલેબલ છે, શાંતિથી જોશો તો ખબર પડી જશે. તો સ્ટુડન્ટ્સ, કંપનીના વાર્ષિક હિસાબો આ અત્યારથી જોવાનું ચાલુ કરો, માટે લેક્ચર આપ્યું. આ લેક્ચરમાં તો પાસ થવાની મહેનત છે, 100% મજા આવશે, થઈ જશે. પણ યાર અત્યારથી કરો ને, શું કરવા રાહ જુઓ? એકાઉન્ટનું આખું પ્લાનિંગ કમ્પ્લીટ. આગળ વાત કરીએ સ્ટેટિસ્ટિક્સની, જે 30 તારીખે આવશે. કેમ ગેપ છે ફરીથી કહું છું, 23 તારીખ પછી લેક્ચર જોઈને તમે પ્રેક્ટિસ કરવાનું શરૂ કરો, જે લેક્ચરમાં ભણાવ્યું. એવા પ્રકારના દાખલાઓ પૂછાય તો તમને ગણતા આવડવા જ જોઈએ, માટે 7 દિવસ આવ્યા. પછી સ્ટેટ પર જાઓ. હવે વાત કરીએ સ્ટેટની અંદર વિભાગ C પહેલા. 7 પ્રશ્નો ગણવાના છે, 9 પ્રશ્નો આપેલા છે. સ્ટુડન્ટ્સ, ખરેખર કહું તો ભાગ 1 માંથી આ 4 પ્રશ્નો છે જે ક્યારેય ના છોડાય, કરવા જ જોઈએ, સરળતાથી આવડી જાય. આ 4 પ્રશ્નો સરળતાથી આવડે એવા હોય છે. બાકી વધ્યા 3 પ્રશ્નો જે બીજા ભાગમાંથી કરી શકાય. હવે બીજા ભાગમાં સ્ટુડન્ટ્સ આ લક્ષ અને વિકલન લોકો હાર્ડ સમજે છે, પણ મારા લેક્ચરમાં જેટલું શીખવાડ્યું છે એટલું જોઈને જાઓ ભાઈ. આ 30 તારીખનો લેક્ચર ધ્યાનથી જુઓ અને આટલું જોઈને જાઓ, ફક્ત આટલું. આ જોઈને એવું લાગે કે આટલું આવડે છે, એક્ઝામમાં એ પૂછા તો ગણી નાખજો. બાકી તો આમ બી તમે છોડવાના હતા, સંભાવનામાંથી ગણવાના હતા, તો ગણો ને, કોણ ના પાડે. પરંતુ 4 પ્રશ્નો આ તો નહીં જ છોડવાના, આ લેક્ચરમાંથી આવડી જ જશે. બાકીનામાંથી 3 પ્રશ્નો કોઈ પણ એટેન્ડ કરો, હું હોઉં તો આને ના છોડું, અને ના છોડું એના માટે લેક્ચર બનાવ્યું. જોજો, મજા આવશે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. લેક્ચરના કોઈ પણ દાખલા ના છોડતા, કોઈ પણ થિયરી ના છોડતા, મજા આવશે. તો આ વિભાગ C માંથી 7, જેમાં આ 4 ફિક્સ, બાકીના 3 મેં કીધું આ હોઈ શકે. બાકી તમારી મરજી, તમને લાગે આ સહેલું પૂછાવી આવડી જાય તો કરી આવો, કોઈ પ્રોબ્લેમ નહીં. વિભાગ D, કોઈ પણ 8. સાહેબ 12 પ્રશ્નો પૂછાય, એમાંથી 8 જ ગણવાના, 4 ઓપ્શનમાં કાઢી શકાય. તો ફરીથી આ પહેલો ભાગ તો નહીં છોડવાનો, 45 સુધી. ત્યાં 6 પ્રશ્નો છે, બાકી વધ્યા 2, આમાંથી કોઈ 2 જ ગણવાના. ફરીથી સ્ટુડન્ટ્સ, સંભાવનામાંથી 1 ગણી શકાય, સંભાવના વિતરણમાંથી 1. કેમ ખબર છે? એક તો સહેલો હોય જ છે, 3 માંથી 1 સહેલો હોય, ગણવાનો. આમાંથી 1 સહેલો હોય, ગણવાનો. અને આ સહેલો જ હોય છે, પણ આપણે સહેલી વસ્તુ કરીને જઈએ, અઘરી પૂછાય તો છોડ દેવાની. એ સહેલી વસ્તુ ક્યાંથી કરશો? 30 તારીખના લેક્ચરમાંથી. તમે આખો લેક્ચરમાં પ્રશ્નોના જવાબ જોજો, શું બોલી રહ્યો છું બીજું બધું છોડો. એ પ્લાનિંગ અત્યારથી આપી લેક્ચરમાં બેસો ત્યારે આ પ્લાનિંગ મગજમાં અને પ્રશ્નોના જવાબ મગજમાં, જે ગણાઈ રહ્યા એની પર ફોકસ કરજો. આગળ વાત કરીએ બીજી, વિભાગ E. એમાં 3 જ પ્રશ્નો ગણવાના છે સ્ટુડન્ટ્સ. E એટલે ભાગ 2. બધા જેવું કહે છે યાર મગજનું દહીં, પણ એક વાત કહું, ઓપ્શન નથી આને સોલ્વ કર્યા વગર. તો આ પ્રામાણ્ય વિતરણ 2 માંથી 1 પ્રશ્ન ગણવાનો, આ 2 કમ્પલસરી કરવાના, કોઈ પ્રોબ્લેમ ના થાય. જનરલી આ બંને પ્રશ્નોમાંથી એક પ્રશ્ન સહેલો જ હોય છે. જો બંને સહેલા હોય તો બંને ગણો, તો આ 2 માંથી કોઈ એક તમે આરામથી ગણી શકો. વાત કઈ આવે છે? છેલ્લો જે ચેપ્ટર છે વિકલન, એ વિકલનને તમે ઓપ્શનમાં કાઢી શકો, પણ જો સહેલો પૂછાય તો ગણવામાં કોઈ હર્ષ નથી. કેમ? જો આ અઘરો પૂછાશે તો અહીંયા સહેલો હશે, અને અહીંયા અઘરો પૂછાશે તો આ સહેલો હશે. તો સહેલી વસ્તુ કરીને જાઓ. છેલ્લે ફરીથી કહું છું, આ લેક્ચરમાં આપેલા બધા પ્રશ્નો કરીને જાઓ, બાકી છોડશો નહીં. બાકી બધું છોડો, અને પછી ઓપ્શન સાથેનું પ્લાનિંગ તમે અત્યારથી કરો છો, તો અત્યારથી જે મહેનત કરવાની છે તમે કરી લો. પછી આ લેક્ચરમાં જે વસ્તુ છોડી છે એને પણ કરી લો, કામ થઈ જશે. અને છેલ્લી વાત કરું વિભાગ F. તો સ્ટુડન્ટ્સ, F ની અંદર 4 ગણવાના છે 6 માંથી. પહેલું ચેપ્ટર સૂચકાંક છોડી દેવાનું, બાકીના આ પ્રશ્નો એટેન્ડ કરવાના. એમાં પણ હું એક જ રીતનો દાખલો કહું જે 4 દાખલાઓમાં ગણી શકાતો હોય, તો વાંધો શું છે? કે 4 પ્રશ્નો એક જ રીતથી સોલ્વ કરી શકાય, થોડાક ફેરફારો સાથે બધું આવડી જાય અને 20 માર્ક આપણા થઈ જાય, જેમાં કેલ્ક્યુલેટર મિસ્ટેક ના થવી જોઈએ. તમે કેલ્ક્યુલેટરમાં મિસ્ટેક કરો તો જવાબમાં પ્રોબ્લેમ આવી શકે. તો આ પ્લાનિંગ છે, આ પ્લાનિંગ પ્રમાણે આપણે કામ કરીશું. ક્યારે? 30 તારીખે. હવે અમુક છોકરાઓ કે સર મારે તો આજથી આ લેક્ચરોની ઈચ્છા થઈ કે તમે આવું કરાવી દેશો, તો તમારે લાઈવ જોઈન થવું છે, ઝૂમ લાઈવમાં ટ્યુશનમાં આવી જાઓ, કોઈ પ્રોબ્લેમ નથી. તમને શીખવાડીશું 2 મહિનાની અંદર જોરદાર થઈ જાય. આ જ પ્લાનિંગ સાથે કામ કરીશું. પાસ થવાની તૈયારી તો આરામથી થઈ. કહેવા માટે પાસ થવાનું છે ભાઈ, જો મહેનત ખરેખર તમે કરી તો બહુ જોરદાર માર્ક્સ લઈ શકો, ફૂલ એટેન્ડ કરી શકો, ફૂલ એટેન્ડ, કોઈ પ્રોબ્લેમ ન રહે. તો રાહ કોને જુઓ છો યાર? આ લેક્ચર તો ના જ છોડતા.
અને જો એવું લાગે કે કમલ સર જોડે જોઈન થવું કોન્ટેક્ટ કરો કમલ સર, મળીએ લેક્ચરમાં, ફાઇલ સોલ્યુશન 2 મહિના ડન. બાય. ડોર તમારા હાથમાં છે, એટેન્ડ કરીને પણ એ જ મળશે, કઈ જ જુદું નથી. બાય, બેસ્ટ ઓફ લક.